પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે। ચૈત્રી આઠમને લઈ પાવાગઢ ખાતે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। વહેલી સવારથી જ માતાજીના ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે। તો ચૈત્રી આઠમને લઈ પાવાગઢ ખાતે હવનનું પણ આયોજન કરાયું। ચૈત્રી નવરાત્રિને લઈને શક્તિપીઠ પાવાગઢ ખાતે કરાય છે વિશેષ આયોજન। તો વહેલી સવારથી જ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોમાં મહાકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદેર દાઢી જોડાઈ ગયા છે। જી કાદેર, જણાવશો, ચૈત્રી આઠમને લઈને પાવાગઢ મંદિર ખાતે ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। શું છે વધુ વિગતો? જી માસમ, ચોક્કસથી જણાવી દઉં કે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ચૈત્રી નવરાત્રિના 8મા નોરતે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। માતાજીની આરાધનાનું પાવન પર્વ એટલે ચૈત્રી નવરાત્રિ, તેમાં પણ આઠમનો મહિમા વધારે હોવાથી આજે નવરાત્રિના 8મા નોરતે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા અને ભક્તો દ્વારા જય માતાજીના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। આજે 8મું નોરતું હોવાથી ગત રાત્રિએ પગપાળા સંઘ અને રથ લઈને આવતા માઈ ભક્તો પાવાગઢ જતા તમામ માર્ગો પર ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। જ્યારે નવરાત્રિને આઠમને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસર ખાતે હોમ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યજ્ઞનો આરંભ સવારે 9 કલાકે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિજ્ઞાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો અને બપોરે 4 કલાકે હવનકુંડમાં શ્રીફળ હોમી યજ્ઞનું સમાપન કરવામાં આવશે તેવી જાણકારી મળવા પામી છે। જી આભાર કાદેર, સમગ્ર મામલે વિગતો આપવા બદલ। તો માતાજીના ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે। ચૈત્રી આઠમને લઈને પાવાગઢ ખાતે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો ચૈત્રી નવરાત્રિને લઈને શક્તિપીઠ પાવાગઢ ખાતે કરાય છે વિશેષ આયોજન। વહેલી સવારથી જ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોમાં મહાકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે।